દર્શક મિત્રો એની કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા યોજાવાની છે, ત્યારે રથયાત્રાની તૈયારીઓ બાબતે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી, જેમાં રથયાત્રાના સમયે પ્રસાદ, મંગળા આરતી, વિશિષ્ટ પૂજા અને ભગવાનના રથમાં પ્રવેશ સાથે જ રથયાત્રાના શુભારંભ બાબતે વિગતવાર માહિતી આપવામાં આવી। રથયાત્રા નીકળે છે તો શુભારંભમાં જે વિધિઓ કરવામાં આવે છે, એટલે કે સોનાના સાગરને લઈને રસ્તો સાફ કરવામાં આવે છે, નંબર પાણીનું છાંટવામાં આવે છે અને તે પછી રથ ખેંચીને પ્રારંભ કરાવવામાં આવે છે, જેને પહિંદ વિધિ કહેવામાં આવે છે। અત્યાર સુધીમાં સૌથી વધારે પહિંદ વિધિ લગાતાર 12 વખત અત્યારે જે આપણા દેશના વડાપ્રધાન છે માનનીય નરેન્દ્ર મોદીએ કરી છે અને હાલના મુખ્યમંત્રીના આ ત્રીજી પહિંદ વિધિ હશે। ઇન્સ્યોરન્સની વાત કરવામાં આવે તો ફળની પ્રાપ્તિ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે કહેવાય છે, એટલે દૂર દૂરથી લોકો ભગવાન જગન્નાથજીને રથમાં બિરાજમાન થયેલા જોવા માટે આવતા હોય છે। એ લોકો માટે જ્યાં રથ ઉભા રાખવામાં આવે છે તેની એક યાદી આમાં આપને આપવામાં આવી છે। 7 વાગે મંદિરથી પ્રારંભ થશે, 9 વાગે મ્યુનિસિપલ કોર્પોરેશન, 9:45 વાગે રાયપુર ચકલા, 10 વાગે ખાલિયા ચાર રસ્તા, 11:15 વાગે કાલોપુર સર્કલ, 12 વાગે સરસપુર, 1:30 વાગે સરસપુરથી રથયાત્રાનો થીમ રથયાત્રા જોડો। મહેન્દ્રભાઈ, આ મંદિરની વેબસાઇટ ઉપર બી લાઈવ ટેલિકાસ્ટ છે અને દૂરદર્શન અને તમામ આ ચેનલો આપ લાઈવ કરતા હો છો, એટલે વૃદ્ધોને અને જે અપંગ લોકો છે એ ઘરે બેસીને ટીવીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું દર્શન કરે એવું પ્રાર્થના। મહેન્દ્રભાઈ, પોલીસની સુરક્ષા અને બંદોબસ્ત માટે કોઈ માહિતી છે? પોલીસને બંદોબસ્ત કરશે તો અમને પરમિશન આપી છે કે 100% એમનો બંદોબસ્ત તો હશે। સીસીટીવી તો એક છે, મંદિર પરિસરમાં 22 સીસીટીવી છે અને બહાર પણ સમગ્ર રૂટ ઉપર દરેક જગ્યા દરેક પોઈન્ટ ઉપર છે ને લગભગ મોર દેન 500 સીસીટીવી છે। સમગ્ર રૂટ આ વખતે સીસીટીવી કવર કરશે। એ સિવાય ડ્રોન છે અને જે લેટેસ્ટ ટેકનોલોજી છે એનો ઉપયોગ પોલીસ તરફથી કરવામાં આવશે। મામેરામાં યજમાન તરફથી જે મામેરું કરાયું છે એમાં શું શું વસ્તુઓ છે? ભગવાન કોઈ પણ મામેરું હોય તો ભગવાન જગન્નાથજીના વાઘા વસ્ત્રો હોય, આભૂષણો હોય અને પ્રસાદની વ્યવસ્થા હોય, એ દર વર્ષે હોય છે અને આ વર્ષે પણ કરવામાં આવે છે। आपने अपना थोड़ी देर पची 10 मिनट खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।